નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક ખાસ દિવસ વિશે. એક એવો દિવસ જે સપના અને સિદ્ધિઓની ઉજવણી કરે છે. જી હા, આંતરરાષ્ટ્રીય મહિલા બાલિકા વિજ્ઞાન દિવસ. તો ચલો સાથે મળીને સમજીએ કે આ દિવસનો અસલી મતલબ શું છે અને એ કેમ આટલો બધો મહત્વનો છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે છે? મોટા મોટા પુસ્તકો, અઘરા સૂત્રો કે પછી લેબોરેટરીની ચાર દિવાલો? શું વિજ્ઞાન બસ આટલું જ છે? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? અને એનો જવાબ? વેલ, એ આ સુંદર વિચારમાં છુપાયેલો છે. વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી, તે સપનાઓમાં જીવતું છે. અને સૌથી મોટી વાત, આ સપનાઓ બાળકાઓ પણ જોઈ શકે છે. આ વાક્ય કેટલું બધું કહી જાય છે. વિજ્ઞાન કોઈ પુસ્તક કે લેબમાં બંધ નથી, એ તો સપનામાં ધબકે છે. અને આ સપના જોવાનો હક દરેકને છે. તો ચાલો આ જ સપનાની વાતને આગળ વધારીએ આપણા પહેલા વિભાગમાં. વિજ્ઞાનમાં એક સપનું. આપણે જોઈશું કે આ ખાસ દિવસની શરૂઆત કેવી રીતે થઈ અને એની પાછળનો મુખ્ય વિચાર શું છે. તો આ દિવસની શરૂઆત થઈ હતી વર્ષ 2015માં, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનઓએ આની જાહેરાત કરી અને તારીખ નક્કી થઈ 11 ફેબ્રુઆરી. દર વર્ષે આ દિવસે ઉજવણી કરવાનો હેતુ એક જ છે: સ્ટેમ ફિલ્ડમાં એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓને આગળ લાવવાનો, એમને પ્રોત્સાહન આપવાનો. હવે આ દિવસના ઉદ્દેશ્યો પર નજર કરીએ ને તો એ ખૂબ જ સ્પષ્ટ છે. પહેલું તો એ કે વિજ્ઞાનમાં મહિલાઓની ભાગીદારી વધે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, કે દરેક બાળકીને વિજ્ઞાનમાં કરિયર બનાવવાનું સપનું જોવાની હિંમત મળે. સાથે સાથે જાતિના આધારે જે ભેદભાવ થાય છે એને ઘટાડવો અને દરેકને એક સરખી તક મળે એ સુનિશ્ચિત કરવું. વાત ખાલી સંખ્યા વધારવાની નથી, પણ આખી વિચારસરણી બદલવાની છે. પણ શું આ બધું કહેવું જેટલું સહેલું છે એટલું કરવું પણ છે? શું આ સપના જોવાનો રસ્તો એકદમ સીધો અને સરળ છે? ના, બિલકુલ નહીં. અને એ જ વાત આપણે આપણા આગલા વિભાગમાં કરીશું: સપનાઓ સામે પડકારો. જરા સ્ક્રીન પરના આ આંકડા પર ધ્યાન આપજો. 30%. બસ આટલું જ. આ એક નાનકડો આંકડો છે, પણ એની પાછળ એક બહુ મોટી વાર્તા છુપાયેલી છે. તમને થશે કે આ 30% છે શું? તો આ 30% એ આખી દુનિયામાં મહિલા વૈજ્ઞાનિકોનો આંકડો છે. એટલે કે જો આપણે 10 વૈજ્ઞાનિકોને ભેગા કરીએ તો એમાંથી ફક્ત 3 જ મહિલાઓ હોય છે. આ આંકડો સાફ બતાવે છે કે આપણે જે સમાનતાની વાત કરીએ છીએ એના માટે હજુ કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે. પણ સવાલ એ થાય કે આવું છે કેમ? આ આંકડો આટલો ઓછો કેમ છે? વેલ, એના કારણો ઘણા છે. ઘણીવાર એવું બને કે હોશિયાર દીકરીઓને સાચા સમયે કોઈ માર્ગદર્શન આપનારું નથી મળતું. ક્યારેક સમાજ અને પરિવારનું દબાણ હોય છે. એવા સવાલો પૂછાય છે કે આ બધું છોકરીઓનું કામ નથી. અને હા, કેટલીક ફિલ્ડમાં રોલ મોડેલ્સની પણ કમી હોય છે, જેને જોઈને એમને પ્રેરણા મળે. પણ આ બધા પડકારોની વચ્ચે પણ એવી કેટલીય મહિલાઓ છે જેમણે ઇતિહાસ રચ્યો છે. એમણે દરેક મુશ્કેલીને પાર કરી પોતાના સપનાને સાકાર કર્યા, અને આજે એ લાખો લોકો માટે એક મિસાલ બની છે. તો ચાલો આપણા આગલા વિભાગમાં મળીએ આવા જ કેટલાક પ્રેરણાના પથદર્શકોને. અને આ યાદીમાં પહેલું જ નામ આવે છે કલ્પના ચાવલાનું. વિચારો, ભારતના કરનાલ જેવા એક નાનકડા શહેરમાંથી સીધા અંતરિક્ષ સુધીની સફર. એ પ્રથમ ભારતીય મહિલા હતા જેમણે આ કરી બતાવ્યું. એમણે સાબિત કરી દીધું કે જો સપનામાં દમ હોય તો આકાશની પણ કોઈ સીમા નથી. આજે પણ દરેક દીકરી માટે એ એક મોટી પ્રેરણા છે. હવે વાત કરીએ ટેસી થોમસની, જેમને મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એમણે ભારતની અગ્નિ-4 અને અગ્નિ-5 જેવી મહત્વની મિસાઇલ પરિયોજનાઓને લીડ કરી છે. ડિફેન્સ ટેકનોલોજી, જે ફિલ્ડને સામાન્ય રીતે પુરુષોનો ગઢ માનવામાં આવે છે, ત્યાં એમની સફળતા ખરેખર અસાધારણ છે. મેડિકલ સાયન્સની દુનિયામાં ડૉક્ટર ઇન્દિરા હિન્દુજાનું નામ બહુ મોટું છે. એમનું યોગદાન અમૂલ્ય છે. કેમ? કારણ કે ભારતમાં જે પહેલી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો એ એમના જ પ્રયાસોનું પરિણામ હતું. એમણે IVF ટેકનોલોજીમાં જે કામ કર્યું એનાથી લાખો પરિવારોના જીવનમાં ખુશીઓ આવી. આ જ તો છે વિજ્ઞાનનો સાચો ઉપયોગ, માનવ કલ્યાણ. અને જુઓ, વિજ્ઞાન એટલે ખાલી લેબોરેટરી જ નહીં. આ વાતને સાબિત કરે છે ડૉક્ટર ગીતા ગોપીનાથ. એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFમાં ચીફ ઇકોનોમિસ્ટ બનનારા પહેલા મહિલા હતા. એમનું કામ બતાવે છે કે સાયન્સ, અર્થશાસ્ત્ર અને આખી દુનિયાની પોલિસી બનાવવામાં પણ કેટલું મહત્વનું છે. તો આ બધી મહાન મહિલાઓ પાસેથી પ્રેરણા લીધા પછી
હવે સવાલ આપણા પર આવે છે. આપણે હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ તરફ જઈએ. આપણી ભૂમિકા. આ પરિસ્થિતિને બદલવા માટે આપણે શું કરી શકીએ? આવનારી પેઢીના સપનાને પાંખો આપવા આપણો શું રોલ હોઈ શકે? જવાબ બહુ જ સરળ છે, પણ ખૂબ જ પાવરફુલ. બસ 3 કામ કરવાના છે. પહેલું, શિક્ષણ આપો. દરેક દીકરીને સારું શિક્ષણ મળે એ જુઓ. બીજું, વિશ્વાસ આપો. એની કાબિલિયત પર ભરોસો કરો અને એનો આત્મવિશ્વાસ વધારો. અને ત્રીજું, પ્રેરણા આપો. એને એવા ઉદાહરણો આપો જેથી એ મોટા સપના જોતા ડરે નહીં અને એને પૂરા કરવાની હિંમત કરે. અને છેલ્લે, બસ આ એક વાત યાદ રાખવાની છે. આજે એક બાળિકાને પ્રેરણા આપો, કાલે એ દુનિયા બદલશે. આજે આપણે જે એક દીકરીને પ્રોત્સાહન આપીશું, બની શકે કે કાલે એ આખી દુનિયા બદલી નાખે. તો સવાલ જ છે કે શું આપણે પ્રેરણાનો સ્ત્રોત બનવા માટે તૈયાર છીએ?